આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારું ઘર પણ વ્યવસ્થિત રહેશે, તમારા કામ પણ સરળ થઈ જશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। બીજું આ રીતના આપણે પ્લાસ્ટિકની સૂંડલી છે ને આપણે ઘણા બધા ઉપયોગમાં લેતા હોઈએ, ઘરમાં રાખીએ, 2-3 તો આપણે હોય જ। તો તેનો તમને ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું। આમ તો આપણે તેમાં વાસણ રાખીએ કે પછી કપડાં રાખીએ, પણ જો આ રીતે આપણે છે ને આપણે હેંગર લઈ લેવાના, કોઈ પણ તમે લઈ શકો, સ્ટીલના હોય કે પ્લાસ્ટિકના, તમારી પાસે જે પણ હોય ને તે લઈ શકો। ત્યાર પછી આપણે આ રીતની દોરી જોઈશે। જો આ રીતે કોઈ પણ દોરી, નાળા દોરી હોય કે રબર દોરી હોય, કોઈ પણ પોચી નરમ દોરી હોય ને, આ રીતે તેના 4 કટકા આપણે નાના નાના લઈ લેવાના અને આ રીતના આપણે જે તેની બંને બાજુ છે ને તેમાં આ રીતે હેંગર રાખવાનું અને જે આપણે બાસ્કેટમાં આપણે હોલ હોય છે ને તેમાં આ રીતે દોરી નાખવાની। જો મેં એક છેડા નાખી છે, તો એક છેડે આ રીતે નાખવાની અને બીજે છેડે પણ એ જ રીતે આપણે છે ને દોરીને કઠણ બાંધી દેવાની, ગાંઠ બંને બાજુથી। જો અને એક્સ્ટ્રા આપણે કટ કરી નાખવાનું, વધારાનું હોય ને દોરી આપણે કટ કરી શકાય। તો આ રીતે એક બાજુ બાંધી દીધી છે, જો આ રીતે રેડી થઈ જાય। એ જ રીતે આપણે બીજો હેંગર લીધો છે ને એની આ બાજુ બાંધી દેવાનું। જુઓ, તો આ રીતે તમને બીજો હેંગર પણ કરીને તમને બતાવું છું બાંધીને ત્યાર પછી। તો ખૂબ જ સરસ આપણે એક ઉપયોગી વસ્તુ બનીને રેડી થઈ જશે। જો આ રીતે આપણે એક બાંધી છે, એ રીતે બીજી પણ મેં બાંધી લીધી છે। જો આ રીતે આપણે તૈયાર થઈ ગઈ, એક ઓર્ગેનાઇઝર તૈયાર થઈ ગયું છે। તેને આપણે ઘણા બધા ઉપયોગ કરી શકાય। તો પહેલો ઉપયોગ તમને આ બતાવું છું। આપણે છે ને આ રીતે નાના કપડાં હોય ને તેજુરીમાં, જો આ ઘણા બધા આવી જાય છે આમાં સૂંડલીમાં, બાસ્કેટમાં। તો આ રીતે આપણે શું કરવાનું કે જે આપણે કબાટ હોય ને તેમાં જો આપણે આ રીતે સૂંડલીમાં નીચે રાખતા હોય ને કપડાં, પણ ઉપરની સ્પેસ છે ને, ઉપરની જગ્યા આપણે વાપરી ના શકાય। તો તેને જો આ રીતે આપણે ઉપર હોય છે ને જ્યાં આપણે હેંગર પરોવતા હોઈએ તેમાં આ રીતે ટીંગાડી શકાય। જુઓ, તો નીચેની બધી જગ્યા આપણે બીજા કપડાં રાખવા માટે યુઝ કરી શકાશે। જુઓ, અને આ રીતે ઉપર આવી પણ જાય આપણને, જુઓ, આપણને નડે પણ નહીં અને નીચે આપણે બીજા કપડાં પણ ઘણા બધા આવી જાય। જુઓ, જગ્યા જેની કબાટ ઘરમાં જેની ઓછી થતી હોય અને આ રીતે કપડાં ના સમાતા હોય ને, તો આ રીતે આપણે ટ્રાય કરી શકાય। ખૂબ જ સરસ ઉપયોગી આઈડિયા છે, તમે એકવાર ટ્રાય કરીને જોજો, ખૂબ જ સરસ તમને ગમશે। ત્યાર પછી તેનો બીજો ઉપયોગ છે ને આ રીતે આપણે દોરી જ્યાં પણ કપડાં સુકાતા હોય ને ફરિયામાં કે બાલ્કનીમાં, તેમાં આ રીતે નાના કપડાં એમાં ભરી શકાય। જો ભીના આપણે વોશિંગ મશીનમાંથી કાઢ્યા હોય ને, બનિયાન, રૂમાલ, મોજા એવા કપડાં છે ને આમાં ભરાઈ જાય। જુઓ, તો આપણે વારે ઘડીએ નીચે નમવું પણ ન પડે, આપણી કમર દુખતી હોય તો પ્રોબ્લેમ ના થાય, આ રીતે ડાયરેક્ટ તેમાંથી લઈને સૂકવવા થાય। જુઓ, જ્યાં પણ તમારે દોરી બાંધેલી હોય ત્યાં આપણે આ રીતે બાસ્કેટને ટીંગાડી દેવાય તો ઘણા બધા કપડાં તેમાં આવી જાય છે। જો આ રીતે સૂકવી શકાય, ખૂબ જ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આ રીતના આપણે બોક્સ છે ને ખજૂરના આવે છે કે મીઠાઈના આવે છે, ઘણા બધા આ રીતના બોક્સ આવતા હોય, ઘરમાં ઘણા બધા ભેગા થાય તો આપણે એમને એમ ચીજો વસ્તુ ભરતા હોઈએ। તો આજે તેનો તમને એક ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું, તમારે ખૂબ જ કામ આવશે। તો તેના માટે છે ને આપણે આ રીતના જે કવરના પુઠ્ઠા આવે ને, બાળકોના ચોપડીના કવર ખાલી થાય છે તો આ રીતના પુઠ્ઠા નીકળે ને તે આપણે આ રીતે 2-3 લઈ લેવાના અને જો આ રીતે આપણે બંગડી તેમાં એક પુઠ્ઠામાં રાખી દેવાની। જો આ રીતે રોલમાં કોઈ પણ જાતનો રોલ અહીંયા તમે લઈ શકો, જે આપણે કિચનમાં વાપરતા હોઈએ, સિલ્વર ફોઇલનું ખાલી થાય કે, તો જુઓ આ રીતે આપણે વધારે બંગડી હોય, તમારે 2માં બંગડી રાખવી હોય તો બંગડી પણ રાખી શકો અને જો તમારે વધારે પ્રમાણમાં બંગડી ના હોય ને તો જે આપણે રબડ નાખતા હોય ને માથામાં, તો જો આ રીતે રબડ પણ તેમાં પરોવી શકાય। ઘણા બધા રબડ આવી જાય, નાની બાળકી હોય કોઈની પાસે તો આ રીતે એ લોકોના ચોટીના કે રબડ હોય ને માથામાં નાખવાના તે આવી જાય અને તેમાં જગ્યા હોય તો આપણે જે બ્રાસલેટ આવે છે ને હાથમાં પહેરીએ છીએ આપણે, બ્રેસલેટ વગેરે, વોચ વગેરે, ઘડિયાળ જે આપણે પહેરતા હોઈએ, જો આ રીતના આપણી 2-3 ઘડિયાળ હોય તો એમાં પરોવી દેવાની અને જો એ પણ ડબ્બામાં આવી જાય છે અને હજી ઘણી બધી જગ્યા છે તેમાં। જુઓ, તો ત્યાર પછી જો આ રીતે આપણે છે ને જે ક્લિપ આવે છે ને નાખવાની માથામાં, આ રીતે બનાના પિન કે બીજી કોઈ પણ તમે નાખતા હોય ને તે પણ તેમાં આવી જશે। જુઓ, ખૂબ જ સરસ ઉપયોગી થશે, તમારે એક જ જગ્યા ઉપર ઘણી બધી વસ્તુઓ આવી જાય, ડબ્બાનો ઉપયોગ પણ થઈ જાય અને આપણી વસ્તુ પણ સચવાઈ જાય, સરસ આપણે એક જ જગ્યા પર મળી જાય। જુઓ, ક્યાંક લઈ જવું હોય ને આપણે સામાનમાં તો પણ રાખી શકાય। જુઓ, બહારગામ આપણે મુસાફરીમાં જતા હોઈએ ત્યારે પણ આને લઈ જઈ શકાય, ખૂબ જ સરસ ટિપ્સ છે। ત્યાર પછી જો આ રીતના આપણે બલ્બ બાળતા હોઈએ ને ઘણી બધી જગ્યા પર, કિચનમાં, ખાસ કરીને કિચનમાં આ રીતની ચિકાસ થઈ જાય, થોડાક દિવસ થાય ને, 1-2 મહિના, તો આ રીતે કાળાશ આવી જાય છે, તમે જોયું હશે। તો તેને ક્લીન કરવા માટે આપણે શું કરાય, પાણી તો લેવાય નહીં, જુઓ બલ્બ હોય એટલે। તો આ રીતે આપણે કોલગેટનો ખૂબ જ સરસ ઉપયોગ થાય છે ક્લીન કરવામાં વસ્તુઓ। તો જરાક અમથી કોલગેટ આપણે લગાવી દેવાની અને એક નાનકડું પોચું રૂનો કટકો લઈ લેવાય કે પછી કોટનનો કપડો પણ લઈ શકાય, તેનાથી તમે લૂછશો ને તો ખૂબ જ સરસ તમારો બલ્બમાં એકદમ ચમક આવી જશે। તમારે પાણી પણ લગાવવાની જરૂરત નહીં પડે કે કંઈ પણ વસ્તુ નાખવાની જરૂર નહીં પડે। આ રીતે આપણે જરાક અમથી કોલગેટ નાખી અને આ રીતે 1-2 મિનિટ માટે રૂથી કે કપડાથી આ રીતે કરી લેવાય તો જેટલા પણ આપણે બલ્બ હોય તો આ રીતે સાફ કરી શકાય આપણે। જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરીને જોજો, બધા જ તમારા દાગ પણ નીકળી જશે અને આપણે પાણી વગેરે કે કોઈ પણ વસ્તુ લેવાની જરૂર પણ નહીં પડે।
જો અહીંયા મેં સાફ કરી લીધું છે. તમે જોયું હતું ને પહેલાં કેટલું કાળાશ હતી, બધી કાળાશ નીકળી ગઈ છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે જે કપડામાં નવા કપડાં લઈએ ને બાળકોના કે પછી કોઈના પણ, તો આ રીતના ટેગ આવતા હોય તો આપણે શું કરીએ, આ રીતે દોરો છે ને કાતરથી કાપી નાખતા હોઈએ. તો આ રીતે નહીં કટ કરવાનું, આપણે છે ને તેનો સરસ ઉપયોગ કરી શકાય. તો આપણે જો તમે આ રીતે ખેંચશો ને તો તેની એક ક્લિપ જેવું બનેલું હોય છે, તો તરત અલગ થઈ જશે. જો વ્હાઈટ આવે છે ને આ રીતે બ્લેક પણ આવે છે, તો બંનેમાં તમે આ કરી શકો યુઝ. અને તેના દોરાનો પણ ઉપયોગ તમને બતાવીશ, અને આ પુઠ્ઠાનો પણ ઉપયોગ સરસ આપણે કરી શકાય. બંને વસ્તુનો ઉપયોગ સરસ થશે. તો જો આ દોરી આપણે ઘણા બધા ઉપયોગમાં કામમાં લઈ શકાય. એક ઉપયોગ તમને બતાવું છું કે આ રીતના આપણે જે નેલ કટર હોય છે ને નખ કાપવાનો, તેમાં પણ જો આ રીતનું હોલ હોય છે. અને આપણે ક્યારેક દોરી તૂટી ગઈ હોય કે આપણે ટીંગાળવાનું ન હોય, તો તેમાં આ રીતે તમે કરશો ને તો આ પાછી ક્લિપ ત્યાંની બંધ થઈ જશે. જો આ રીતે, તો ક્યાંય પણ તમે ખીલીમાં ટીંગાળો તો તમારું નેલ કટર ખોવાશે નહીં. જુઓ. ત્યાર પછી જો આ રીતના આપણે ચમચા કોઈ પણ જાતના હોય ને, અહીંયા મેં પીઝા કટર લીધું છે, તમે તેની જગ્યાએ કોઈ પણ ચમચો આ રીતે હોલવાળો હોય ને તે લઈ શકો. જુઓ, તો આને પણ તમે ટીંગાળી શકો. ક્યાંક પણ આપણે કેબિનેટમાં હોય હૂક વગેરે, તેમાં આ રીતે ટીંગાળી શકાય. ત્યાર પછી જો આનો પુઠ્ઠાનો તમને ઉપયોગ બતાવું છું, તેનો જે આવે છે ને એની સાથે આ રીતે આપણે મોબાઈલ હોય ને કોઈનું આ રીતે રાખી શકાય. જુઓ, તેનું કવર પણ કાઢી શકાય. મારી પાસે અહીંયા એક્સ્ટ્રા કવર હતું તે આપણે લઈ લીધું છે. અને પુઠ્ઠાને પાછળની ભાગે આ રીતે આપણે રાખીએ ને તો સરસ મોબાઈલ સ્ટેન્ડ બની જશે. જો આ રીતે તમારે પડશે પણ નહીં, અને ફેરવીને પણ તમને બતાવું છું અને ચાલુ પણ કરશું. જો આ રીતે આપણે, તો ખૂબ જ સરસ આ પુઠ્ઠાનો પણ ઉપયોગ થઈ શકે. અને દોરીનો પણ તમે ઉપયોગ જોયો ને. ત્યાર પછી તેનો જે બીજો પુઠ્ઠો આવે છે ને તેનો પણ તમને ઉપયોગ બતાવું છું. જો આ રીતે આ બીજો એક એનો જ પુઠ્ઠો છે નાનકડો, તેમાં આપણે આ રીતે હોલ કરી લેવાય. જો સેફ્ટી પિનથી હોલ કરી, અને આપણા જે ઇયરિંગ્સ હોય ને કોઈ પણ જાતના ઇયરિંગ્સ આપણી પાસે હોય છે ઘણા બધા, તો તેને ઇયરિંગ્સમાં પણ આનો ઉપયોગ કરી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે. જુઓ, આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરીને જોજો, અને સારી લાગી હોય તો લાઇક કમેન્ટ પણ જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે નેલ પોલિશ લગાવવા બેસીએ ને તો શું થાય કે આપણે સ્કિન ઉપર પણ લાગી જાય. જો બરાબર ક્યારેક ન લાગે, આપણે ઉતાવળમાં હોઈએ, ક્યાંક જતા હોઈએ, કે પછી આપણે નાની બાળકીઓને પણ આપણી છોકરીઓને પણ લગાવતા હોય ને ત્યારે પણ આ પ્રોબ્લેમ થાય. તો તેના માટે છે ને આપણે આ રીતે નારિયેલ તેલ છે ને તે આજુબાજુ સ્કિન પર લગાવી લઈએ, કાં પછી વેસ્લિન લગાવી લઈએ. જો તમને બતાવે ને વેસ્લિન એ રીતે, ત્યાર પછી તમે નેલ પોલિશ લગાવશો ને તો તમારી સ્કિન ઉપર નહીં લાગે. અને જો કદાચ લાગી પણ જશે ને તો આ રીતે આપણે કપડાંથી લૂછી નાખીએ ને તો તરત જ નીકળી જશે. જુઓ, કેમ કે આપણે તેલ લગાવ્યું કે પછી વેસ્લિન લગાવીએ તો સ્કિન ઉપર આપણે ચોટે નહીં, નેલ પોલિશ સુકાય નહીં, તરત આપણે સુકાઈ જતી હોય ને એટલા માટે. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે પર્સ હોય ને ઘણા ટાઈમ બાદ ઉપયોગમાં લેતા હોઈએ તો તેની જે ચેઇન છે ને આપણે આ રીતે અટકાઈ. જુઓ, આપણે બંધ ના થાય અને આ રીતે ખુલે પણ નહીં, તો બહુ આપણને કંટાળો આવે, આપણે વાર પણ લાગે. તો તેના માટે છે ને આ રીતના મીણબત્તી હોય ને આપણી પાસે કોઈ પણ સફેદ, કે આ રીતે મારી પાસે કલરવાળી છે, તે આપણે લઈ લેવાની અને આખી ચેન ઉપર તમારે આ રીતે ઘસી નાખવાની. જુઓ, બંને બાજુ તેની સાઈડ હોય ને તો આ રીતે મેં બંને બાજુ ઘસી અને તમને તેનું રિઝલ્ટ બતાવું છું. ખૂબ જ સરસ તમારે કામ આવશે. કોઈ પણ તમે આ ચેન કરી શકો. મોટો બેગ હોય કે થેલો આપણે બહારગામ લઈ જતા હોઈએ તેમાં પણ આ રીતે પ્રોબ્લેમ આવતી હોય ને, ચેન આપણે ટાઈટ થઈ ગઈ હોય, ખોલબંધ ના થતી હોય, વારે ઘડીએ અટકાતી હોય, તો ગમે તેમાં ઉપયોગ આપણે કરી શકાય. નાના પાઉચમાં પણ કરી શકાય. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા રહેશે અને તમારે કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. જરાક વારમાં જ તમે આ રીતે ખોલ બંધ કરશો ને 2-3 વાર તો સરસ થઈ જશે. તો આજના આઈડિયા સારા લાગ્યા તો લાઇક કમેન્ટ જરૂર કરજો.